ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ દ્વારા અગત્યની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। हमारी साथ उपस्थित हमारा शहर कांग्रेस समिति प्रमुख भाई ऋत्विकभाई, विपक्ष नेता बेन अमीबेन, हमारा सीनियर कॉर्पोरेटर पूर्व विपक्ष नेता भाई श्री भत्तुभाई, भीखाभाई, निशांत भाई અને આપ સૌ મીડિયાના મિત્રો, ખાસ આજે તમને બધાને બોલાય છે, તમારું બધાનું સ્વાગત છે। ખાસ તમને આજે માહિતી આપવાની છે કે ભારત જોડો યાત્રા, જેની ઘણા સમયથી ગુજરાતના લોકો, આગેવાનો, અમારા કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા જેની રાહ જોઈ રહી હતી, અને પહેલી જે ભારત જોડો યાત્રાની ભવ્ય સફળતા પછી આજે બીજી ભારત જોડો યાત્રા ક્યારે નીકળશે એ બાબતે એક ઉત્સુકતા હતી, અને બીજી યાત્રાની પણ સફળતાપૂર્વક શરૂઆત આપણે જોયું કે અલગ અલગ રાજ્યોમાંથી યાત્રા આવી, અને એ રાજ્યોમાં કેટલો ઉત્સાહ લોકોને હતો, કેટલા લોકો જોડાયા, અને ખૂબ લોકોને સંતોષ થયો રાહુલજીને મળીને કે ભાઈને અમે રાહુલજી સાથે વાત કરી, ઇન્ટરેક્ટ કર્યું, અમારા પ્રશ્નોને કહ્યા, રાહુલજીએ પણ એમને સારી રીતે એમની સાથે કોઓર્ડિનેશન કર્યું, વાત કરી અને લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કર્યો। સરકાર તો આપણી છે નહીં, એટલે પ્રશ્નનું સોલ્વ કરવું આપણા હાથમાં નથી, પણ એ પ્લેટફોર્મ પર સારામાં સારી રીતે પ્લેટફોર્મ પર આપણે વાતને મૂકી શકીએ તો સરકારની આંખો ખુલે। આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી લોકોના પ્રશ્નોને વાચા આપે તો સરકારની આંખ ખુલે અને લોકોને રાહત મળે। આ એક આશય, ભારત જોડો યાત્રાનો આશય કે જે લોકોનું કોઈ સાંભળતું નથી, જે લોકોની વાતને કોઈ સમર્થન મળતું નથી, જે લોકોની વાતો સરકાર સુધી પહોંચતી નથી અથવા તો સરકાર એને ધ્યાન પણ નથી લેતી, એ બધી વાતોને ઉજાગર કરવા માટે, લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીજી આટલી કઠોર, જેને આપણે જોયું કે ગિનીશ બુકમાં જેનું નામ આવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રીય નેતાએ, કોઈપણ વર્લ્ડના કોઈપણ નેતાએ પદયાત્રા, આટલી મોટી પદયાત્રા કરી હોય એવું પહેલી વખત વર્લ્ડ રેકોર્ડ થયો છે, અને એ વર્લ્ડ રેકોર્ડ રાહુલ ગાંધીજીએ કર્યો છે, કોંગ્રેસના અમારા નેતાએ કર્યો છે। એટલે એ યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે ત્યારે અમને બધાને ખૂબ ઉત્સાહ છે, ગુજરાતની જનતાને પણ ખૂબ ઉત્સાહ છે। એની થોડી ડિટેલ તમને બધાને આપું। 7મી તારીખે ઝાલોદ ખાતે બપોરે 3 વાગે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશશે, અને ત્યાં આગળ રાત્રિ રોકાણ થશે। એ દિવસે ઝાલોદમાં એ યાત્રા રહેશે। 8 તારીખે સવારે 8 વાગે દાહોદથી યાત્રા શરૂ થશે। 11 વાગે ગોધરામાં બસ સ્ટેન્ડ આજુબાજુમાં પદયાત્રા છે, અને એ દિવસે 8મી તારીખે આખો દિવસ એ રીતનો કાર્યક્રમ છે। 9 તારીખે બપોરે 2 વાગે 8 તારીખે બપોરે 2 વાગે કાલોલ ખાતે આ યાત્રા કોંગ્રેસ ભવન પંચમહાલ ત્યાંથી શરૂ થશે, અને પાવાગઢ ખાતે જશે, પછી શિવરાજપુરા છે, પછી જાંબુઘોડા, પંચમહાલ, અને પછી જાંબુઘોડામાં રાત્રિ રોકાણ છે। વિશેષ આખા યાત્રાની ડિટેલ તો આમ તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી છે, અને બધી જ માહિતી મીડિયા સુધી પહોંચાડી છે, છતાં પણ ફરીથી હું આપ સૌને આ માહિતી તમારી સાથે શેર કરી રહ્યો છું। અને પછી 9 તારીખે સવારમાં બોડેલી, અલીપુરા બોડેલી સર્કલથી યાત્રા શરૂ થશે, અને ત્યાં આગળ બરોડાના અમારા આગેવાનો, કાર્યકર્તાઓને લોકો ત્યાં બોડેલી ખાતે યાત્રામાં જોડાશે બધા। અહીંથી ખૂબ મોટા આગેવાનો, સામેથી લોકોના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારે ક્યાં જવાનું છે, ક્યારે જવાનું છે, શું છે। ખૂબ ઉત્સાહ અમારા કાર્યકર્તાઓમાં છે, કારણ કે અમારા માટે અને લોકો માટે આ યાત્રા ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ યાત્રાનું બહુ રાજકીય ખૂબ મહત્ત્વ છે, કારણ કે લોકો સુધી લોકો કંટાળી ગયા છે આ બધી વાહવાહીને વાતો અને બીજું ને ત્રીજું, ને લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી દેવાનું, કોઈ પણ વાતમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી દેવાનું, મીડિયાને પણ ડાયવર્ટ કરી દેવાનું, નવો મુદ્દો પકડાઈ દેવાનો, એટલે જે ઓરિજિનલ વાતો હોય વાત આગી પાછી થઈ જાય અને મીડિયા પર નવા મુદ્દા ઉપર ચડી જાય। એટલે આ બધી વાતોને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવી રહ્યા છે। 9 તારીખે અલીપુરા બોડેલી સર્કલથી ચાલુ થઈ નસવાડી જશે, કેવડિયા કોલોની જશે, પછી સંતોષ ચોકડી રાજપીપળાથી પાછી પદયાત્રા છે। બપોરે લંચ માટેનો બ્રેક છે, ત્યાંથી નેત્રંગ ભરૂચથી યાત્રા ચાલુ થશે, નેત્રંગ 4 રસ્તા ભરૂચ પહોંચશે, પછી ઝંખવાવ, માંગરોળ, સુરત ખાતે, માલદા ફાટા 4 રસ્તા ખાતે, અને 10 તારીખે છેલ્લો દિવસ યાત્રાનો છે, અંતિમ દિવસ। 4 દિવસ યાત્રા ગુજરાતમાં રોકાવાની છે। સવારે 8 વાગે માંડવી, સુરતથી યાત્રા ચાલુ થશે, અને માંડવી ખાતે પછી અમર જવાન ચોક બારડોલી, સરદાર ચોક બારડોલી, અને જૂના બસ સ્ટેન્ડ વ્યારા, આ રીતનો આખો 10 તારીખ સુધી બપોર સુધીનો કાર્યક્રમ છે। 10મીએ બપોર પછી યાત્રા મહારાષ્ટ્રમાં સાંજે પ્રવેશશે, એટલે મણિપુરથી મુંબઈ
સુધીની આ બીજી જે રાહુલ ગાંધીની જે યાત્રા છે એનું ખૂબ રાજકીય મહત્ત્વ છે અને ખૂબ સારો રિસ્પોન્સ. તમે જુઓ કે જે જગ્યાએ કોંગ્રેસની સરકારો નથી ત્યાં આગળ પણ લાખો લોકો રાહુલજીને મળવા માટે, એમને જોવા માટે, એમની વાત સાંભળવા માટે અને ઉમટે છે અને ખૂબ લોકોને આ બાબતનો ઉત્સાહ છે. ભારત જોડો યાત્રા, ભારત જોડો ન્યાય યાત્રા એટલે લોકોને ન્યાય અપાવવાની યાત્રા છે. લોકોના પ્રશ્નોને એક્સપોઝ કરવાના, લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાના, લોકોના પ્રશ્નોનો હાઇલાઇટ કરવાના. કારણ કે આમાં શું છે, પ્રશ્નો જ્યાં સુધી હાઇલાઇટ ના થાય ત્યાં સુધી સરકારનું કાન ના ખુલે, સરકારને એ વાતની સમજ ના પડે કે આ વસ્તુનું કેટલું મહત્ત્વ છે ને હવે લોકો નહીં ચલાવે. એટલે લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે લોકોની સાથે, અને મારી તો મીડિયાના મિત્રોને પણ આપને વિનંતી છે કે ખરેખર આ બધું કોઈ પણ દેશની અંદર સરકાર હોય કે વિપક્ષ હોય, એક પાર્ટી સત્તામાં હોય ને બીજી પાર્ટી વિપક્ષમાં હોય, પણ એનો મતલબ એ નથી કે વિપક્ષની કોઈ વાતોને ધ્યાન પર નહીં લેવાની કે વિપક્ષની કોઈ વાતોને તમારે સાંભળવાની નહીં, સમજવાની નહીં. કોંગ્રેસની સરકારો પણ હતી, અમે પણ સરકારો ચલાવેલી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ વિપક્ષમાંથી, પણ વિપક્ષના લોકો સાથે કોઓર્ડિનેટ કરતા હતા કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસની સરકારોના મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાનશ્રીઓ, અને ભાજપની વાતો પણ સાચી વાતો તો સાંભળતા હતા કે એવી વાત વ્યાજબી છે અને એનું સોલ્યુશન પણ લાવતા હતા બહુ માન સન્માન સાથે. આ બધી પરંપરાઓ તૂટી ગઈ છે. એટલે મીડિયાના મિત્રોને પણ મારે વિનંતી છે કે આપણા દેશમાં લોકશાહી આપણે જો ચલાવીએ છીએ, રાખીએ છીએ, તમને અમને બધાને નડશે આ બધી વસ્તુઓ. એટલે જે વ્યાજબી વાતો છે, સારી વાતો છે, ન્યાય યાત્રા, કોઈ આમાં નેગેટિવ વાત નથી, કોઈની ખરાબ બોલવાની વાત નથી. એટલે આ યાત્રાને પણ તમે બધા પણ ખૂબ સમર્થન આપજો. તમને બધાને પણ મારું આમંત્રણ છે કે ત્યાં યાત્રામાં 4 દિવસ જેને જે પણ મીડિયાના પ્રતિનિધિઓ હોય એ મીડિયાના પ્રતિનિધિઓ પણ એ યાત્રામાં જોડાજો અને યોગ્ય વસ્તુઓ તમને લાગે તો યોગ્ય વસ્તુઓને તમારા ચેનલ થ્રુ પણ એક્સપોઝ કરજો, જેથી લોકોના પ્રશ્નોને વાચા મળે. અને આ લોકો માટે કરવાનું છે કે કોંગ્રેસ માટે કંઈ કરવાનું આપે કે ભાઈ આ તમારી વાત ખોટી છે, અમે સાંભળવા માટે તૈયાર છીએ. અમે જે પણ પ્રશ્નો અમારી પાર્ટી કે અમારા રાહુલ ગાંધીજી ન્યાય યાત્રામાં ઊભા કરે છે કે જ્યારે પણ જે પણ મુદ્દા ઊભા કરે છે એ પ્રશ્નો જો ખોટા હોય તો કહેવાની છૂટ છે કે ભાઈ તમારો આ મુદ્દો ખોટો છે. એટલે આ યાત્રા ખૂબ અગત્યની છે અને 7 જિલ્લાઓમાંથી અમારી યાત્રા પસાર થવાની છે. 450 કિલોમીટરનો આખો રૂટ છે ગુજરાતની અંદરનો અને ટોટલ મણિપુરથી મુંબઈ સુધીની 6700 કિલોમીટરની યાત્રા, ભવ્ય યાત્રા. તમે જુઓ કે જબરજસ્ત સમર્થન દરેક રાજ્યમાં મળી રહ્યું છે. આવી ભવ્ય યાત્રા ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે ત્યારે અમે સૌ અમારી ગુજરાત કોંગ્રેસ શ્રી રાહુલ ગાંધીજીનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને યાત્રા અમે તન મન ને ધનથી બધા જોડાઈશું. આપ સૌને પણ મારી વિનંતી છે કે આ યાત્રામાં જોડાજો અને લોકોના પ્રશ્નોને વાચા આપજો. આ યાત્રાની તૈયારીના ભાગરૂપે અમે આજે મિટિંગ પર 4 વાગે બોલાવી છે અને અહીંથી બધા 9 તારીખે સવારમાં બરોડાના અમારા આગેવાનો 9 તારીખે બોડેલી ખાતે આ યાત્રામાં જોડાવાના છે. એટલે આ માહિતી આપવા માટે જ આપણે અહીં બોલાવ્યા હતા. આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ પ્રશ્ન હોય તો આપનું સ્વાગત છે.